ખેડા જિલ્લાની બધી જ નગરપાલિકા બિનહરીફ દરેક નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેનની ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમણૂક કરવામાં આવી। ખેડા નગરપાલિકાની આજ રોજ પ્રમુખ તેમજ હોદ્દેદારોની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યોજાઈ, જેમાં ભારતીય જનતા પાર્ટીની પેનલનો બિનહરીફ વિજય થયો। આ ચૂંટણીને અનુલક્ષીને ખેડા તાલુકા પ્રાંત અધિકારી, ખેડા તાલુકા મામલતદાર, એપીએમસી ચેરમેન અપૂર્વભાઈ પટેલ તેમજ માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર સાથે જિલ્લા યુવા મોરચા મહામંત્રી મંટુભાઈ માતર, વિધાનસભા ઇન્ચાર્જ મેહુલ સિમ્પલા, ખેડા શહેર પ્રમુખ કિશોરસિંહ તેમજ સૌ ભાજપના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન પટેલ, ઉપપ્રમુખ અક્ષયભાઈ ભાવસાર, કારોબારી ચેરમેન અંકિતભાઈ પટેલ, પક્ષના નેતા કામિનીબેન મહિડા, દંડક કિંજલબેન ઠક્કરની પસંદગી કરવામાં આવી। પટેલ જ્યોત્સનાબેન નાયકુમાર વોર્ડ નંબર 3 માંથી હરીફ થઈ। આભાર માનું છું સર, સર્વેનો આભાર માનું છું। આજે ખેડા નગરપાલિકાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેલા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા બની અને 14 વત્તા જે બીજા 14 હતા તમામ સભ્યો 19 વત્તા જે બીજા સભ્યો અપક્ષ હતા સાથે રહી અને બિનહરીફોની થતા નગરપાલિકાના પ્રમુખની ચૂંટેલા જાહેર કર્યો। પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન પટેલ, ઉપપ્રમુખ તરીકે અક્ષયભાઈ ભાવસાર।